હું તમને એમ કહું, તમારી ફેક્ટરી ચાલતી હોય 25, 50, 100, 200, 500 માણસ કામ કરતા, બધાને પગાર આપો તમે, એમ ના નહીં. પણ બધી મિલકત તો પોતાના દીકરાને જ આપે કે બીજાને જ નહીં. સર્વે સંપત્તિ તો દીકરાને જ આપે. ભલે બધાને કોઈને 5,000, 25,000, 50,000, લાખ, 2 લાખ, 3 લાખ, 5 લાખ પણ પગાર આપે, પણ સર્વે સંપત્તિ નો આપે. એમ યાદ રાખજો, પરમાત્મા જીવ પ્રાણી માત્રને ભરણ પોષણ કરાવે છે, પણ પરમાત્મા સર્વસ્વ તો પોતાનો ભક્ત બને એને માટે સમર્પિત પણ કરે છે. માટે ભગવાનના ભક્તો જેટલા ઘર સભા આપણે બધાને કહું છું, તમે જે કરતા હોય, ધંધો, બિઝનેસ, જોબ જે કરતા હો, એ તો કરવું પડે આ લોકમાં આવે, પણ સાથે સાથે ભગવાનનું ભજન કરતા જાજો, કરતા જાજો, કરતા જાજો. મારી તમને ખાસ ભલામણ છે. લાખોપતિ, કરોડોપતિ, અબજોપતિ માણસો હું કહું ઘર સભા ઘરે બેઠા બેઠા સાંભળતા હોય, મોટા સોફા પર બેસીને, 5-10 કરોડના બંગલામાં બેસીને, એ પણ ભૂલી નહીં જાશો. બધું કર્યું પણ ભગવાન ભજવાનું જો રહી ગયું તો કશું જ કર્યું નથી, કશું જ કર્યું નથી. અને ભૂલતાની આ દેહરૂપી ફટાકીઓ ક્યારે ફૂટી જાય કાંઈ નક્કી, કશું જ નક્કી નથી. આ તમે અબજોપતિ છો, પણ એક સેકન્ડમાં શ્વાસ બંધ થઈ જાય, એક સેકન્ડમાં શ્વાસ બંધ થઈ જાય. નથી તમે પ્રભુનું ભજન કર્યું, નથી તો ભગવાન રાજી થયું કોઈ કામ કર્યું, મર્યા પછી ભૂંડી વલે થાય, બાપ ભૂંડી વલે થાય. માટે ઠાકોરજી આપણને આ સુંદર માણસનો દેહ આપ્યો છે, ને વતે ભગવાન ભજી લેજો. મૃત્યુ સમયે પસ્તાવો ન થાય, પસ્તાતા પસ્તાતા મરવું ન પડે. જબ તુમ જગ મેં આયો, બહુ અદભુત કવિ વાત લખી. જબ તુમ જગ મેં આયો, જગ હસે તુમ રોઈ. આપણી પધરામણી થઈ ને ત્યારે બધાને આનંદ હતો, પેંડા વેચાતા હતા. દીકરાનો જન્મ, દીકરાનો જન્મ, દીકરાનો જન્મ થયો. પોપડા તમારી વખતે પેંડાની સિસ્ટમ નહોતી, તમે બિફોર ટાઈમ આવી ગયા. પેંડા વેચાતા હતા, આનંદ. मगर अब तुम करने ऐसी कर चलो, अब तुम करने ऐसी कर चलो, तुम हंसे और बाप जग रोई, तुम हंसे और जग रोई. હવે એવું જીવન જીવી જા, તારા વિદાયના સમાચાર સાંભળતા બાપ અનેકની આંખોમાંથી આંસુડાની ધારા એવું જીવન છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.